વરસાદે વિરામ લેતાની સાથે જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તૂટેલા રોડ રસ્તાઓના સમારકામ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ઝુંબેશ દરમિયાન શહેરના તમામ ઝોનમાં રોડ રસ્તામાં પેચવર્ક અને રિપેરિંગ કામગીરી કરવામાં આવી રહી છે। મ્યુનિસિપલ કમિશનર શ્રીએ તમામ ઝોન પૈકી વેસ્ટ ઝોનના વિવિધ વિસ્તારોમાં ચાલતી રોડ રસ્તા રિપેરિંગની કામગીરીની રૂબરૂ સમીક્ષા કરી હતી। વેસ્ટની રોડ રસ્તા રિપેરિંગ કામગીરી દરમિયાન નાગરિકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો। ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદના વિરામ બાદ રોડ રસ્તા રિપેરિંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ કામગીરી ઝુંબેશમાં જોડાયા છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ત્રણેય ઝોનમાં રોડ રસ્તા રિપેરિંગની કામગીરી દરમિયાન ઝોનના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી, સિટી એન્જિનિયર શ્રી સહિતના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે છે। મ્યુનિસિપલ કમિશનરની આ ફેરણી દરમિયાન તેમની સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, વેસ્ટ ઝોનના સિટી ઇજનેર, નાયબ એન્જિનિયર અને અન્ય સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા। આ વખતે ચોમાસામાં અમે પોથહોલને કાઉન્ટ કરાવ્યા અને એક પોથહોલ માટેનું આયોજન કર્યું। એક મહત્ત્વની વસ્તુ આ વખતે અમદાવાદ અને સુરત કોર્પોરેશન એક ખૂબ સારી SOP ઉપર કામ કરે છે। દરેક ચોમાસા પહેલાં શું કરવું, ચાલુ ચોમાસે પોથહોલ ઉપર કેમ કામ કરવું અને ચોમાસા બાદ શું કરવું, એને અમે હવે એડોપ્ટ કરી રાજકોટમાં પણ, અને અમને સારા રિઝલ્ટ એમાં પણ જોવા મળી રહ્યા છે। એ ઉપરાંત અમે ICCCનો યુઝ કરી રહ્યા છીએ કે જે અમારા કેમેરાથી પણ જે અમને લાગે કે જે વાહનોને ડિસ્ટર્બ થાય છે ત્યાં અમે ક્વિક રિસ્પોન્સ ટીમ રાખી છે। અને ખાસ કરીને આપણે જણાવીએ કે હવે થોડા આ વચ્ચેના એક ગાળામાં અમને આ એક મેઇન સમય એવો મળ્યો છે કે જ્યાં ખુલ્લું છે, વરસાદ નથી, એટલે અમારી તમામ ટીમો, અમારી ઇન્ક્લુડિંગ ઓલ ઓફિસર્સ, અમે અત્યારે એકદમ ફિલ્ડ ઉપર આવ્યા છે કે આ જે 3-4-5 દિવસો અમને જો ગેપ મળી જાય થોડો, તો એમાં મોટાભાગની કમ્પ્લેન્ટ્સને અમે એડ્રેસ કરી શકીશું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, રાજકોટ।